ગુરુ ગોબિંદ સિંઘ સરકારી હોસ્પિટલ ખાતે એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવનું આયોજન। ડ્રાઈવ અંતર્ગત 1717 દર્દીઓની તપાસ કરી હાઇપરટેન્શનના 214 તથા ડાયાબિટીસના 277 દર્દીઓનું નિદાન કરી સારવાર અપાઈ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ 31 માર્ચ 2025 સુધીમાં 30 કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓનું ડાયાબિટીસ અને હાઇપરટેન્શન માટે સ્ક્રીનિંગ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલ, જેમાં અનુસંધાની તબીબી અધિક્ષક શ્રી, મેડિસિન વિભાગના વડા તથા અને એનસીડી ક્લિનિકના સિનિયર તબીબના માર્ગદર્શન હેઠળ ગુરુ ગોબિંદ સિંઘ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે પણ એનસીડી સ્ક્રીનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં હોસ્પિટલ ખાતે ઓપીડીમાં સારવારમાં લેવામાં આવનાર 30 કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ ડ્રાઈવનો લાભ મળી રહે તે રીતે આયોજન હાથ ધરાયું હતું। આ અભિયાન અંતર્ગત ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે સારવાર અર્થે આવનારા એનસીડી ક્લિનિક રૂમ ખાતે હાઇપરટેન્શન તથા ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરવામાં આવેલ હતું, જેમાં કુલ 1717 દર્દીઓની સ્ક્રીનિંગ તપાસ કરવામાં આવેલ, જે પૈકી હાઇપરટેન્શનના 214 તથા ડાયાબિટીસના 277 દર્દીઓનું નિદાન કરી સારવાર કરવામાં આવેલ હતી।